જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. અને ઠંડીનું પ્રમાણ તો એવું ને એવું છે, વધતું જાય છે અને આવું ને આવું રહે એવું લાગે છે. અત્યારમાં ભરમાં શાકભાજીવાળા આવી ગયા છે, સરસ મજાનું શાકભાજી વેચે છે. ને આ ગાય માતા જે ઓલા પહેલાં આવતા એ નથી, અત્યારે બીજા નવીન આવ્યા છે. નવીન ગાય માતા છે. સામે શાકભાજીવાળા ભાઈ ઉભા. આ બધું ઠંડીનું કોઈ બહુ માણા દેખાતું નથી, એમ લાગે હોકો પડી ગયો એવું. હાલો શાકભાજી આવી ગયું ભાઈ. ચાલો મિત્રો, આપણે ઊંધિયાની ગોળીઓ બનાવવાની હતી, પછી 10:30 જેવું થઈ ગયું. હવે આપણને થોડીક ભૂખ લાગી એટલે આપણે હવે બનાવી છે અત્યારે મેથી કોથમીરના ભજીયા, સરસ મજાનું. અને આ બાજુ જો ગોળી આપણી ઊંધિયાની તૈયાર થઈ ગઈ છે. સવારે આપણે નિશાળે આપવાનું છે ઊંધિયું અને પૂરી. કંઈક દરરોજ આપણે ઉકળીને એવું બધું તો દઈએ જ છીએ, પણ આજે આપણે થોડુંક નવીન દઈએ આપણા તરફથી, કે બધા છોકરા સારું જમે, મજા આવે બધાને, એ માટે. ભજીયા તો આપણે થોડાક જ બનાવ્યા છે, ખાધા પૂરતા. મેથી કોથમીરના ભજીયા અત્યારે ઠંડીમાં મજા આવે. અને એની સાથે આપણે બનાવી છે ખજૂર આંબલીની ચટણી. ભજીયા તો કે આપણે 2-3 દી પહેલાં ખાધા, પણ આ થોડીક ઈચ્છા થઈ પાછો ખાઈ પાછા બનાવી એમ, એટલે થોડાક મીઠા બનાવ્યા છે. મિત્રો બધાને સારા લાગે તો કોમેન્ટ કરજો, અને બાકી ફોન તો આવે જ છે બધાને. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ વધારજો મારા. અને સારું લાગે તો આપણો વિડીયો આગળ બધાને કહેજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, અને આપણો વિડીયો સારું લાગે તો બધાને શેર કરજો.